નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં કાયમી શાંતિ સ્થાપવાની તેમની મહત્વાકાંક્ષી યોજનાને વિશ્વભરમાં મળી રહેલા અભૂતપૂર્વ સમર્થનથી ખૂબ ઉત્સાહિત છે। આ પહેલને વ્હાઇટ હાઉસે યુદ્ધગ્રસ્ત ગાઝાને શાંતિ અને સમૃદ્ધિના માર્ગે દોરી જવા માટેની દૂરંદેશી યોજના ગણાવી છે, જેને આંતરરાષ્ટ્રીય સમુદાય ગેમ ચેન્જર તરીકે જોઈ રહ્યો છે। વ્હાઇટ હાઉસે તાજેતરમાં જાહેર કરેલા એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પની આ 20 સૂત્રીય યોજના વર્ષોના વિનાશક સંઘર્ષ બાદ પ્રદેશમાં શાંતિની સંભવિત શરૂઆત દર્શાવે છે। આ યોજના લડાઈના તાત્કાલિક અંત, તમામ બંધકોને મુક્તિ અને સતત માનવતાવાદી સહાય પર ધ્યાન કેન્દ્રિત કરીને આખરે ગાઝાને આતંકવાદ મુક્ત કરીને પુનઃવિકાસ દ્વારા સમૃદ્ધિ અને કાયમી શાંતિનું પ્રતીક બનાવવાનો હેતુ ધરાવે છે। યુએસ વહીવટીતંત્રે આ યોજનાને જે વૈશ્વિક સ્વીકૃતિ મળી છે તેના પર ભાર મૂકતા ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સમર્થનને ઉલ્લેખનીય ગણાવ્યો હતો। વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ પહેલને હૃદયપૂર્વક આવકારીને જણાવ્યું હતું કે આ ઘોષણાપત્ર પેલેસ્ટાઇન અને ઇઝરાયેલના લોકો માટે કાયમી શાંતિ, સુરક્ષા અને વિકાસનો વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ સંબંધિત પક્ષો આ મહત્વપૂર્ણ પહેલમાં સહયોગ કરશે, જેથી સમગ્ર પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સ્થિરતા આવી શકે। વ્હાઇટ હાઉસે વડાપ્રધાન મોદીના આ નિવેદનની લિંક પણ જાહેર કરી હતી, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાના સમર્થનના મહત્વને રેખાંકિત કરે છે। વળી આ યોજનાને માત્ર પશ્ચિમી દેશોમાંથી જ નહીં, પરંતુ આરબ અને મુસ્લિમ દેશોના નેતાઓ તરફથી પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। વ્હાઇટ હાઉસે સાઉદી અરેબિયા, જોર્ડન, યુએઈ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, કતાર અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનોનો સમાવેશ કર્યો હતો, જે દર્શાવે છે કે આ યોજનાએ પ્રાદેશિક સ્તરે સંવાદ માટે એક દુર્લભ સકારાત્મક માહોલ બનાવ્યો છે। આ બહુપ્રાદેશિક સમર્થન ટ્રમ્પની પહેલને માત્ર અમેરિકી પ્રયાસ તરીકે નહીં, પરંતુ વૈશ્વિક સર્વસંમતિના સંકેત તરીકે રજૂ કરે છે। ટ્રમ્પની આ વ્યાપક શાંતિ યોજના માત્ર યુદ્ધને રોકવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ગાઝાના ભવિષ્ય માટે એક વ્યાપક માળખું પણ પ્રદાન કરે છે। યોજનાનો સૌથી મહત્વનો અને તાત્કાલિક ઉદ્દેશ્ય યુદ્ધ વિરામ લાવવાનો અને બંધકોને મુક્ત કરવાનો છે। તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ઇઝરાયેલ દ્વારા જાહેર સ્વીકૃતિના 72 કલાકની અંદર હમાસ દ્વારા રાખવામાં આવેલા તમામ જીવિત અને મૃત બંધકોની મુક્તિ થવી જોઈએ, જેના બદલામાં ઇઝરાયેલ પણ મોટી સંખ્યામાં પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કરશે। આ પગલું તાત્કાલિક માનવતાવાદી કટોકટીનો ઉકેલ લાવવા માટે નિર્ણાયક છે। આ યોજનાનો લાંબા ગાળાનો અને સૌથી મહત્વાકાંક્ષી ભાગ ગાઝાનું શાસન અને પુનર્નિર્માણ છે। આ યોજનામાં ગાઝાને આતંકવાદ મુક્ત ક્ષેત્ર બનાવવાની સ્પષ્ટ માંગ છે। ભવિષ્યમાં ગાઝાનું સંચાલન એક તકનીકી, બિનરાજકીય પેલેસ્ટિયન સમિતિ હેઠળ કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ જાહેર સેવાઓ અને નગરપાલિકાઓનું સંચાલન કરશે। આ નવા શાસન માળખા પર દેખરેખ રાખવા માટે એક નવું આંતરરાષ્ટ્રીય સંક્રમણકારી સંસ્થા બોર્ડ ઓફ પીસની રચના કરવાનો પ્રસ્તાવ છે, જેની અધ્યક્ષતા ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે। આ બોર્ડમાં અન્ય આંતરરાષ્ટ્રીય નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવશે। આ બોર્ડ ગાઝાના પુનર્વિકાસ માટેના ભંડોળનું સંચાલન કરશે। પુનર્વિકાસની વાત કરીએ તો એક ટ્રમ્પ આર્થિક વિકાસ યોજના બનાવવામાં આવશે, જે ગાઝાને ઉર્જાવાન બનાવવા અને નોકરીની તકો ઊભી કરવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરશે। આ યોજનામાં એક વિશેષ આર્થિક ઝોન બનાવવાનો પણ પ્રસ્તાવ છે, જે આ પ્રદેશના લોકોને આશા અને તક આપશે। સાથોસાથ શાંતિની સ્વીકૃતિ થતાં જ ગાઝા પટ્ટીમાં તાત્કાલિક અને સંપૂર્ણ માનવતાવાદી સહાય મોકલવામાં આવશે, જેમાં પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, હોસ્પિટલો અને બેકરીઓ સહિતના માળખાકીય સુવિધાઓના પુનર્વસન પર ભાર મૂકવામાં આવશે। વિવાદાસ્પદ હોવા છતાં યોજનામાં હમાસના સભ્યો માટે પણ એક માર્ગ સૂચવવામાં આવ્યો છે, જે સભ્યો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે પ્રતિબદ્ધ હોય અને પોતાના હથિયારો દૂર કરવા સંમત થાય તેમને એમ્નેસ્ટી માફી આપવામાં આવશે। જે સભ્યો ગાઝા છોડીને જવા માંગે છે તેમને અન્ય દેશોમાં સલામત માર્ગ પૂરો પાડવામાં આવશે। તો આ પગલું ગાઝાના કાયમી બિનસૈન્યકરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે।
ટ્રમ્પ વહીવટી તંત્ર માને છે કે આ પહેલ માત્ર ગાઝા સંઘર્ષના આંતરરાષ્ટ્રીય સ્તરે ઉકેલ તરફ સકારાત્મક સંકેતો આપતી નથી, પરંતુ તે પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા અને સુરક્ષામાં પણ વધારો કરશે. જો કે આ યોજનાની સફળતા અંતે સંઘર્ષમાં સામેલ મુખ્ય પક્ષો ઇઝરાયલ અને હમાસની સ્વીકૃતિ પર નિર્ભર છે. ઇઝરાયેલે આ યોજના પર સકારાત્મક વલણ અપનાવ્યું છે. જો હમાસ આ યોજનાને નકારે તો અમેરિકાએ ઇઝરાયેલને હમાસના ખતરાને ખતમ કરવા માટેનું કામ સમાપ્ત કરવા માટે સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી છે, જે આ શાંતિ પ્રયાસની ગંભીરતા દર્શાવે છે. તો આગામી દિવસોમાં યોજના પર પક્ષકારોની પ્રતિક્રિયાઓ અને તેના અમલીકરણની સંભાવનાઓ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.